જે રીતે છેલ્લા લાંબા સમયથી સનાતન ધર્મ ઉપર દાગ લાગી રહ્યો છે, કારણ કે જૂનાગઢની જે ગાદી વિવાદ છે હવે દિવસે ને દિવસે વકરી રહ્યો છે અને જે મહેશગીરી છે ને ગિરીશ કોટેચા છે એ ક્યાંક શાંત બેસવાનું નામ નથી લેતા, કારણ કે એક પછી એક એકબીજાના ઉપર પ્રહારો કરી રહ્યા છે અને એકબીજાનો વાંક કાઢી રહ્યા છે। ફરી એક વખત આ વખતે ગિરીશ કોટેચા છે તે મેદાનમાં આવ્યા છે અને તેમણે દ્રોણેશ્વર જઈને બેઠક કરી છે અને ત્યાંથી તેમણે મહેશગીરી ઉપર સવાલો કર્યા છે અને તેમનો વિરોધ કર્યો છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જે રીતે તનસુખગીરી બાપુ છે બ્રહ્મલીન થયા અને એ પછી આખો ગાદીનો વિવાદ સામે આવ્યો। એક પછી ગાદી માટે ઝઘડાઝઘડી શરૂ થઈ ગઈ અને વિરોધ પણ કરવામાં આવ્યો, કારણ કે ઘણા બધા લોકો એવું કહે છે કે મહેશગીરી આ બધું કરાવ્યું। મહેશગીરી છે એ જે હોસ્પિટલમાં ગયા હતા જ્યાં તનસુખગીરી બાપુ છે એમની સારવાર ચાલી રહી હતી અને એ જ દરમિયાન તેમના સહી સિક્કા કરાવી લેવામાં આવ્યા છે, એટલે આખી ગાદીનો વિવાદ વકર્યો અને આ વિવાદમાં પછી રાજકારણની એન્ટ્રી થઈ, એટલે ગિરીશ કોટેચા મેદાનમાં આવ્યા। હવે ગિરીશ કોટેચાએ દ્રોણેશ્વર જઈને બેઠક કરી છે ને ત્યાંથી તેમણે વિરોધ કર્યો છે અને એક જાતનો સૂર લાવ્યો છે કે આ જ દ્રોણેશ્વર છે ત્યાંથી મહેશગીરીને હાંકી કાઢવામાં આવ્યા હતા, કારણ કે મહેશગીરીની જે પ્રેમ લીલા છે એ બધાની સામે આવી હતી અને ખાસ કરીને તેમણે એવું પણ કહ્યું છે કે જે મહેશગીરી છે જેમની સાથે વાત કરતા હતા એમનું જે વાતચીત હોય છે આખા ગામે સાંભળ્યું હતું, એટલે લોકોમાં પણ નારાજગી હતી અને તેમને આ જ દ્રોણેશ્વરમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા। સૌથી પહેલા તો એમણે જે મહેશગીરીને કહ્યું છે તે સાંભળીએ। જય દ્રોણેશ્વર। આજે આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ કે જે સ્વામી મંદિરે 500 દીકરીઓને એક પણ રૂપિયો લીધા વગર હોસ્ટેલ બનાવવાનું આયોજન કર્યું હતું, એમાં આપણા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મહેશભાઈ અમરેલીથી આવ્યા હતા અને કેસી રાઠોડ અને સાધુ સંતોની ઉપસ્થિતિની અંદર ખૂબ સરસ કાર્યક્રમ ગયો। મારે પણ કુદરતી સ્વામીજીનો એટલો બધી આગ્રહ હતો અને મારી પણ ઈચ્છા હતી કે ખાસ કરીને દ્રોણેશ્વર તો જવું છે, દ્રોણેશ્વર દાદાના દર્શન કરવા, દ્રોણેશ્વરની જનતાને પણ જોવી કે જેણે 2003ની અંદર અહીંથી આ મહેશગીરીને કાઢ્યો હતો। એની જે કામલીલા હતી એ આખું રેડિયોમાં ગામે ગામ બધા સાંભળતા અને રાતના બધા છોકરાઓ, કારણ કે 9 થી 12 અંદર હું પૂજા કરવા જવાનું કહી અને 9 થી 12 એ જે વાત કરતા એ બધું ગામ સાંભળતા। 10 ગામના માણસો પણ રેડિયા નહોતા ને એ લોકોએ રેડિયા પણ લઈ લીધા હતા। એટલે ખાસ કરીને આ દ્રોણેશ્વર દાદાને પણ પગે લાગ્યો છું। અહીંયા આવીને આ જગ્યાના હરેક લોકોને મળ્યો। અત્યારે બધા આ લગભગ 40 થી 45 ગ્રામજનો છે, સરપંચ છે, ઉપસરપંચ છે, એની પેલાના માજી સરપંચો છે, બુઝુર્ગો છે, એની એ ખાટલા બેઠક કરીને વાત પણ સાંભળવી હતી, કારણ કે જે સ્ટાઇલથી ને અત્યારે જુનાગઢની અંદર એને ભૂતનાથ મંદિરની અંદર વસંતગીરી બાપુનો અંગૂઠો મારી અને બેહી ગયો। આ વાત બધું ઓન પેપર છે। એને જ્યારે ચેલેન્જ આપી હોય ત્યારે મેં એવું કીધું છે કે સમય તારો, તારીખ તારી અને ટાઈમ પણ તારો, હવે પછીની મારી મિટિંગ દ્રોણેશ્વરમાં થાય। પણ એ કંઈ મને ખબર છે કે એ કંઈ આવવા બાવા નથી, આવે તો બહુ સારું, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય। આ જ રીતે એને જુનાગઢમાં તમે એક વિચાર કરો, કોઈ પણ ક્રિમિનલ માણસ કોઈને છરી મારી દેતો હોય, કોઈ માણસ છે એ ધોકા મારતા હોય, પણ રાતના વેન્ટિલેટર ઉપર જઈ અને જે વ્યક્તિ ટોટલ ઓક્સિજન ઉપર હોય, વેન્ટિલેટર ઉપર હોય, એના સાઇન સિક્કા કરવા જાય। અવળું કોલેજ તો હું માનું ગુજરાત આખામાં કોઈનું નહીં હોય, પણ ટોટલ નેગેટિવ માણસ છે। અમૃતગીરી બાપુથી માંડીને જ્યારે કમંડલ કુંડ હતો એની પણ હિસ્ટ્રી હમણાં જ બહાર આવી હતી। એ જ રીતે એનો જે એક મુક્તાનંદ હતો એણે એક વાણિયા જ્ઞાતિના જૈન લોકોને છરી મારી હતી, 6 મહિના મર્યો હતો। આ ઘડીક ભગવા કપડાં પહેરે, ઘડીક દિલ્હી જઈને પેન્ટ શર્ટ અને ચડ્ડા અને બરમુડા પહેરવા માંડે, એટલે વિકૃત માણસ છે। વળી પાછો આવીને એમ કહે કે ભાઈ હું તો પાછા આમાં આવી ગયો, એવું ન હોય ભાઈ। ભગવા કપડાં એકવાર પહેર્યા ને પછી માણસ જિંદગીભર ભગવા કપડાં ન કાઢે। આ માણસ વિકૃત માણસ છે। શ્રી રવિશંકરે જ્યારે એને અહીંથી લઈ ગયા સાંસદ વયનો, આજે હું એને 10 વાર પૂછું કે શ્રી રવિશંકરનો તું મને જવાબ તો આપ કે તને હું કામ કાઢી મૂક્યો, એ નથી આપવાનું। તમને પણ આજ પત્રકાર મિત્રોને કહું છું કે એણે તનસુખગીરી બાપુના શેમાં અંગૂઠો મરાયો હોય કાગળ તો બતાડ બધાને। એને જયારે વસંતગીરીમાં અંગૂઠા, બાપુ અંગૂઠા મારવાનો માસ્ટર માણસ। હજી હું ઘણાને કહું કે ભવનાથના સાધુ સંતો પણ ધ્યાન રાખજો, તમારું જેવું દેહાંત થયું, દેહ વિલય થયો એટલે આવીને તરત જ ચોટી ગુરુ, ભાઈ ગુરુ, ભભૂતિ ગુરુ બની અને જગ્યામાં અંગૂઠા મરાઈ આવશે। મારી ચેલેન્જ છે દ્રોણેશ્વરના દાદાને દર્શન કરવા આવ્યા, દ્રોણેશ્વરના બધા મિત્રોને અહીં મળવાનું પણ થયું અને બધા એ ખાટલા બેઠક કરીને વાતચીત પણ કરી
પણ હું આજ આવ્યો તો સીએમ સાહેબના કાર્યક્રમમાં, પણ અંદરથી ઈચ્છા હતી કે જ્યાંથી ને જુનાગઢની અંદર આ માણસે અહીંથી ગયો પછી તો પાછો કોઈ દી દ્રોણેશ્વર તો આવ્યો નથી. ખરેખર જે માણસે પૂજાપાઠ કર્યા હોય તેનો જીવ ને આવવો જોઈએ કે હાલો હું દ્રોણેશ્વર દાદાને પગે લાગી આવ્યો, પણ આ ગામમાં એ આવી શકે એમ પણ નથી. એટલે આજ તો ખૂબ મજા આવી. સાહેબનો પ્રોગ્રામ ખાસ પણ કરીને અહીંયા આવી નથી શકતો એનું મુખ્ય કારણ શું? બાપુ આક્ષેપો થયા છે. આક્ષેપો નહીં, બધું આખું દ્રોણેશ્વરના એકો એક લોકો આરે મેં અત્યારે વાતચીત કરીને કે ગિરીશભાઈ અમે બધાએ રેડિયોમાં એને વાત સાંભળી. શું હતું? આજ પ્રેમ લીલા અહીંના જ એક આચાર્ય આરે નીમુબેન આચાર્ય કે એ અટક છે એવી એની આરે એનો વાર્તાલાપ હતો. એ પછી તો એની પાસે રોજ નવી નવી માગણી પણ કરતો હતો. એટલે આ આખું ગામે તો સાંભળેલી છે. 2003માં તો બાપુ મેં આને જોયેલો પણ નહોતો. આ કોણ છે એ પણ ખબર નથી. એ તો આ ગામમાંથી ને ખબર પડી ને એ પણ છાપું 2003નું કિન્નર આચાર્ય બહાર પાડ્યું હતું અને ત્યારે લખ્યું હતું. એક બીજું યંગ આરોહી કરીને એક છાપું બહાર પડતું હતું. એ યંગ આરોહીમાં લખ્યું હતું કે બીજો કેશવાનંદ પેદા થયો છે. આ મહેશગીરી એમ નામ લખ્યું, બીજો કેશવાનંદ મહેશગીરી. એટલે આનાથી ને અમને જાણ થઈ. મહેશગીરી રોજે રોજ તમારા ઉપર આક્ષેપ કરે બાપુ ઈ કરે, હવે એનું કામ શું છે? આક્ષેપ બાપુ એને એક બે વાર કર્યા. જેટલી મેં હજી પણ કીધું કે તારો તરત જ જવાબ મળશે. ખોટો માણસ શું આપે? ખોટું જ બોલે. જગદીશ આચાર્ય, દીક્ષિત આ બધાને બોલાવીને એને જયારે ભૂતનાથમાં કીધું, ઓલા એક પણ પ્રશ્નનો જવાબ તો આપતો નથી. ઘડી કામ વાત કરે, ઘડી કામ વાત કરે. અને આખા પત્રકાર જગતમાં દુનિયામાં ક્યાંય એવું બન્યું તમે અમારું વિરોધનું લખતા હોય? જુનાગઢમાં પણ અમે જ્યાં કોર્પોરેશનના કામમાં અમારું વિરોધ લખતા હોય તો અમે કોઈ દી કોઈ પત્રકારને ચેલેન્જ કરી કે તમે આવો અહીંયા અને અમે તમારી ચર્ચા કરવી? અમે એને ખુલાસો કરીએ કે અમે ખાડા ખોદા છે 10-10 ફૂટ, તો ગટરના પાઇપ 10 ફૂટ ખોદવા જ પડે, પાણીની પાઇપલાઇન ખોદવી જ પડે, ટોરેન્ટોની પાઇપલાઇન નાખવાની હોય તો ખોદવું જ પડે. તો અમારું વિરુદ્ધમાં લખતા હોય તો અમે કોઈ દી કોઈ પત્રકારને તમારી ભૂમિકા શું છે પત્રકારની, તમે અમને જાગૃત કરો, અમારો ભૂલ હોય ત્યાં કામ અમેડો. આની વાત કરી તો જગદીશ મહેતા ઉપર આક્ષેપો કરવા માંડ્યો. બધા ટીવી મીડિયા, મેં હમણાં રાજકોટ પત્રકાર પરિષદ કરી તો એમાં એવું બોલ્યો એ તો રાજકોટના પત્રકારો વહીવટ કરી લીધો છે. આનાથી કોઈ આ મીઠા વગરનો છે અને આને કોઈ ભાન પણ નથી. ને બીજું એ કુદરત એને બોલાવે, મને પણ માં અંબાને ભૂતનાથ દાદા બોલાવે અને દ્રોણેશ્વર દાદા બોલાવે છે. આગામી તમારી રણનીતિ શું છે મહેશગીરી વિરુદ્ધ? રણનીતિ બાપુ હું રણનીતિ જો મેં એના વિરુદ્ધના જે આપવું હતું એ સરકારમાં, કલેક્ટરમાં, એસપીમાં બધે આપી દીધા. એની પાસે કોઈ સાઇન કરેલું પ્રૂફ જ નથી, અંગૂઠાવાળું છે. અને ખરેખર વસંતગીરી પણ સાઇન કરતા હતા અને તનસુખગીરી બાપુ પણ સાઇન કરતા હતા. એના છોકરાઓનો હક લાગવો જોઈએ. એને બદલે તું ચડી બેઠો. મૂળ તો અંબાજીની આવક છે એના માટેથી ને. ભૂતનાથના મંત વસંતગીરી બાપુનું હું તમને બધાને રાજકોટ આપી દીધું હતું. તમને બધાને પણ હું દીપલને કોઈ મોકલાવી દે. કાયદેસર બાપુએ જયારે પંચ સાધુની હાજરીમાં ભૂતનાથ મંદિરની અંદર પટાંગણની અંદર જેની ચાદર વિધિ કરી હતી એનું નામ છે શિવગીરી. એ બિચારો 1.5 વર્ષથી મોઢે લુગડું બાંધીને ફરતો હતો. મને જયારે મળ્યો ને ત્યારે મેં એને એસપી પાસે હું લઈ ગયો જુનાગઢના. અને એસપી સાહેબે પછી કોલી સાહેબ એ ડિવિઝનના પીઆઈ છે એની પાસે 4.25 કલાકનું લેખિત નિવેદન લીધું છે. આ સરકારને બધું મળી ગયું છે. જેને જ્યાં જરૂર પડશે ત્યાં આપું. હજી એક વાત કહી દો પત્રકાર મિત્રો તમને કે અંગૂઠા મારી શકાય, કોઈના અંગૂઠા મરાય. આજે રાતના વેન્ટિલેટરમાં એ પણ રાતના 1:30 વાગે જઈને બેયમાં એને આ જ કૃત્ય કર્યું છે. અને પાપ છે ને છાપરે ચડીને પોકારવાનું. મારે એને જે ચેલેન્જ દેવાની હતી દઈ દીધી. એને હજી પણ તેવડ હોય તો તમારા માધ્યમથી કહું કે સમય નક્કી કરે, તારીખ નક્કી કરે, ટાઈમ નક્કી કરે. હવે પછીની મારી મીટિંગ દ્રોણેશ્વરમાં થાય. જે રીતે હવે સનાતન ધર્મ અને હવે રાજકારણ અને આ બંને હવે સામસામે આવ્યા છે ત્યારે હવે એ જોવાનું છે કે આ બંનેમાંથી કોણ સાચું છે. કારણ કે સનાતન ધર્મનું અત્યારે બદનામ એટલું થઈ રહ્યું છે. જ્યારે જુનાગઢનું નામ આવતું હતું ત્યારે સંતોની ભૂમિ કહેવાતી હતી. હવે જ્યારે જુનાગઢનું નામ લેવામાં આવે છે ત્યારે એક જ મુદ્દો અત્યારે ચર્ચાનો બનેલો છે કે આ ગાદી માટે કેમ આટલી પડાપડી થઈ રહી છે. હવે એ જોવાનું છે કે દ્રોણેશ્વરમાંથી જે હુંકાર કરવામાં આવ્યો છે તે કેટલો સાચો છે અને મહેશગીરી છે આમનો જવાબ કઈ રીતે આપે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.